લાવ ભાઈ હું રમેલ કરું કોઈ માટે તમે રમેલ કરીને તારે એ મોણસ તમારે રમેલમાં હાજર ન કરો. આમ નજીક મહેનત પણ પાછા કરવું ધંધો તો કરવો પણ એવા પોઝિશનમાં લઈ ગયા ધંધાનો ભાગીદાર છૂટો કર્યો કાઢી નો છો તમે આજે તું કોમનમ કાઢી નો છો લેવા હિસાબ કરીને લેવા કરતા તે વધારે હે એને હિસાબ કે લેવાના હતા એના કરતાં 30 લાખ વધારે આપેલા. બરાબર સમ છૂટો કર્યો તૂટો તો હું હતું હરખાઈ ન આવતી હોત શું કર્યું એ તો એનું તો એનું તો રહેવું હતું તમે છૂટો કર્યો બીજું તો રહેવું હતું બધી વાત સાચી છે પણ એ ભાઈ જ્યારે આપણે શરૂઆત કરી હોય તમે અને એ કહેતા હું આમ રૂપિયા કાઢો આમ કાઢો આમ કરો પણ એ રૂપિયો કાઢા ના અને આપણે જ બધું ઉપાડી ફરવાનું હતું ચોહદી એટલે ધંધો ગ્રોથ થયો બધું વધ્યું હા વધ્યું બધું ધંધો ટોપ લેવલે પહોંચ્યો ટર્નઓવર વધ્યું કરોડમાં ટર્નઓવર 14 કરોડ પહોંચ્યા તે તો કરોડોમાં ટર્નઓવર પહોંચ્યું કરોડોમાં ટર્નઓવર પહોંચ્યો ને પછી ધારીને તમે છૂટો કરીને કાઢી નો છો તો એ આપણે નહીં કરે પણ એ અમુક માનો કે ધ્યાન જ ન હાલે આવો ન પેમેન્ટ કરવાનું ન કરે આપણે જ જો રૂપિયા લઈને કરવાનું હોય તમે ભાગીદારી થતાં વાત કરીએ કે હું 25 કરોડ રૂપિયા કાઢો જરૂર પડે છે પણ રૂપિયા ના કાઢો ને આપણે જ લાઈન કરવાનો પછી આપણે કેવું જ પડે કે ભાઈ તમે આ રીતે ન ચાલે કાઢ્યો ને એના પછી બધું પડતી ચાલુ પડતી હા તો હું કહું એ કાઢ્યો ને પડતી ચાલુ થઈ પછી એના પછી તળિયા ઝાપટ કરી હા 14 કરોડનું તો છોડો પણ 14 લાખનું નહીં હાલની તારીખ નહીં 14 લાખનું નહીં 4 લાખનું કહો તો ટર્નઓવર હાલની તારીખ નહીં એ તો કહું ચોખ્ખું એટલે ધંધાકીય તકલીફ ઊભી થઈ કર્યું તારે 2 0 થી કર્યું હતું ચાલુ કર્યું તારે 2 સ્ટાર્ટઅપ 0 થી જ કર્યું હતું પછી ચાલુ કરીને કરોડનું ટર્નઓવર નહોતું કર્યું ના 0 થી ચાલુ કર્યું 0 થી કર્યું ઓમ ગણીએ તો 8 વર્ષ જૂનો ધંધો એ તો 2013માં શરૂ કરેલો એટલે થઈ ગયું એટલું ઓમ ગણીએ તો 8 વર્ષ જૂનું તે એટલે આમ હાથ થાય ને ઓમ ગણો તો 8 વર્ષ તમે છૂટા કર્યા ને એને આમ 16-17માં આપણે 16-17 21માં તમે લીધું બધું ઉઘરણીઓ કરી વાત લેણું કર્યું મસ્ત પૈસા જ કર્યા વખો એનો જ છે તમારા પાર્ટનરનો બીજા કોઈનો વખો નહીં તમે કાઢ્યો એ દાડા ચાલુ થયો વખો એ દાડા નાત દાડોથી તમારો વખો જ છે એનો કોઈ રસ્તો રસ્તો એનો જ પૈસા ઘણા મોજ્યા તમે ઓછા હાલ્યા પછી તો કે આપણે તો એને હાલે વધારે એને તો 1.5 કરોડ મોગ્યા હતા કોને ના એને તો કાયદેસર હિસાબ કરીને જે લેવાના હતા એ આપ્યા ને એના સિવાય એમ તો આ 30 તો વધારે લે એના સિવાય મારા બીજા 55 એને મારા લેવાના એ નહીં હાલે એવું નહીં કે છે ને અમારે તો હાલ કોઈ નથી અવળા થઈ ગયા વાળ પારકા કરી દીધા તો પારકા પર વિશ્વાસ રાખો તો મત થાય પારકા ઉપર ને આપણે ધંધો કરવા ભેગા મળ્યા હોય અને વાતો થઈ હોય કે ભાઈ કાઢશે રોકણ કરે ને પછી એ ચો તમે નાથભાઈ હતો તો નાથભાઈ જ નતું તો પછી પણ બાજુ 2 ઓફિસો અમારા બાજુમાં હતી 2 સ્ટાફ જોડે કદાચ નાથભાઈ હોય ને કદાચ કુટુંબ નો હોય કે સમાજ નો વાત અલગ છે આ તો એ ઘણો તો ખીચડી બી પણ આ તો બાજુ એક જ દિવાળી ઓફિસો હતી કાંઈ બી ભેગા બેઠા નહીં કોઈ ભાઈ ધંધો અમારે બરાબર એટલે ગુજરાતીઓ તો થોડા ઘણો વિશ્વાસ હોય નહીં આપણો ગુજરાતી હતો જે આ છૂટો કર્યો ને એ ગુજરાતી પછી આ બીજો હતો અમે આમ 3 જણા હતા એક મારવાડી ગુજરાતી બરાબર જે છૂટો કર્યો એ ગુજરાતી છૂટો થયો હતો પહેલા એ છૂટો થયા પછી આ મારવાડી એ પછી થોડું પેલી એ કરી ગયો ને એમ કરીને બધું મારવાડી તો હતો જ પણ ગુજરાતી જે હતો એ હતા ભાઈ દેહે હતા આપણે બરાબર પકડ ખામ થોડે થોડી ભાઈ માતાજીને તમે ભુવાન મળો ગોમ જઈને એના ભુવાન આપણે મળી આવ્યા તો તમે કરીને આવ્યા નહીં તમારી માતાની અમને તકલીફ એટલે ભુવા કે હવા મહિનામાં તમારે સારું થઈ જાય તો મારી માતાની તકલીફ કરી નકર નહીં પછી હવા મહિને સારું આપણે એને ફોન કર્યો તો કે અમારી તકલીફ નહીં એમ કરીને આતુદાર કર્યા કીધું કશો હતો તો હવા મહિને સારું થયું નતું થયું એટલે પછી આપણે એને ફોન કર્યો એમના ભુવાને જે એ કહેતો હતો ને એને તો મળી આવ્યા હતા બરાબર સારું નથી ત્યાં ભુવાને ફોન કર્યો તો કે ભાઈ તો પછી આવું મારે કેવી રીતના કહેવું કે મામાની તકલીફ
તો એ તો છોટું કર્યા પછી એ થોડો રાજી હતો. એ તો રાજી ના જ હોય, છૂટો હોય જ નહીં, એને તો ન જ થવું હોય ને. બેઠી મળી મળતી હોય ના થવું હોય, પણ આપણે હેરાન થતા હોય પછી બોલાચાલથી બધું નથી. હા, બોલાચાલી પહેલાં નથી થઈ, એને છૂટા નતો. આપણે કીધું કે ભાઈ હવે તમે ના કરો તો મેળે ના આવો, તો કે હિસાબ કરીને એને 30 વધારે માગ્યા. ત્યાં બિલાના થતું મોટી થઈ જાય તો કઈ દોડતી માસ કાંઈ એટલે કે ભાગી જવાથી એને જે કીધું એ રીતે આપણે હિસાબ આપ્યો. બગડ્યો અમે બરોબર ન બગડ્યો. પાછો આવશે પાછો. એને જે રીતે માગી રીતે આપણે હિસાબ આપ્યો ને એનાથી વધારે માગે એટલે વિપક હતો. વખો એનો જ છે ભાઈ. હા, પણ એનો કોઈ રસ્તો તો થાય ને. એકલી મૂન 5 અગરબત્તી ફેરવજો ધંધા ઉપર બધી જગ્યાએ, એટલે મૂળ પર અને શાંતિ થાય ને ધંધો ગ્રોથ કરે તો મોનવાનું 1000% એનો પણ એનો કોઈ રસ્તો તો આપણે કરવો પડશે. 1.5 મહિને મને પાછું પૂછ્યું તમારો ધંધો થાય ટર્નઓવર વધે ધંધો વધે તો મોનવાનું કે એનો સાચો ફરક પડે. રૂપિયા તો 2 રૂપિયા ધંધો થાય તો મોનવાનું કે નહીં મોનવાનું. બાકી તકલીફ એની નહીં કરેલું છે એણે કો વાત નહીં એક વાત એને છૂટું થવું નથી ને તમે જબરદસ્તી કાઢ્યો આટલે પડી જાય. કારણ કે બધું કરોડોમાં ટર્નઓવર પહોંચ્યો હોય પછી કોકને આશા હોય કે ના હોય. આશા પણ આવે આશા પ્રમાણે તો જો 2 હાથે તાળી પડે તમારે પછી પહોંચ્યા પછી તો રબારી વાળું કરીને ઘરે જ બેસી રહેવું અને પછી એમ લેવું તો ન મેળ પડે ને. તમારે ભાગીદાર તો પછી બંને પક્ષે હોય, કોઈ ઓછું બધું કામ કરે એ 100%, પણ તમારે કોઈ કીધેલું કરવું નહીં. પૈસા આપણે બજારમાંથી લાઈન વ્યાજ આપણે ભરવાનું એ કાઢો નહીં, એ બધું તો ન જ ચાલે ને પછી તો હાવ તો પછી આપણે લેવાઈ જઈએ. તકલીફ તમારે એની જ છે. હા, પણ એમાં રાહત થાય એવું કરો માતા. તમારે રાહત થઈ જાય, તમારે રાહત થઈ જાય ચિંતા કરો. અત્યારે તો ઓગણાની આલો એવું થઈ ગયું. હજી હકીકત કહેવાની નહીં. બરાબર તમારે ટર્નઓવર થાય વધે તો મોનવાનું કાવા થાય. એટલે ધંધો તો હાલે પૈસાનો ખેત ચાલે, પણ આવું પરિસ્થિતિ જેવી નહીં રહી 25 લાખ નોખ્યો હોય એવા પરિસ્થિતિમાં લાવેલો ઘોણિયા ના લો કે ના લો ધંધામાં હોય એવું પરિસ્થિતિ થઈ. તમને કીધું કમ્પ્લીટ થઈ જાય કરતી ગાડી ચાલુ થાય તો મોનવાનું છે એ તો પાકું જ છે. એ તો આપણે કહીએ તમે નક્કી કરીને બેઠા પણ અમુક વસ્તુ શું હોય નહીં નક્કી એટલે આપણને જો નક્કી એટલે કેવી રીતે માતાજીને કે ભાઈ તમે કીધું કોઈને તકલીફ હોય તમે એને મળજો આપણે ભાઈ મળીએ એમ આવી રીતના નક્કી તો આપણે એ બીજા કોઈકને કહેતો છે કે ભાઈ મારે માતા એમનું જોશે આવું કીધેલું એને તો આપણને કોઈને કીધું કે ભાઈ તમારો અનુ તકલીફ આપણે એને મળે ભાઈ તારી તકલીફ હોય તો તું શું કરવાનું તો કે મને નહીં મળે તો તમારે ભગવાન મળી આવું હું ફોન કરો આપણે એને ભગવાન મળી જાય રૂબરૂ જઈને ભાઈ તારા માતાને જે હોય થતું હોય કે આપણે કરી દીધું. પણ ભાવ ભોય હાથ ઊંચા કરે આપણે મળવા ગયા તો એને જ કીધું હતું આપણને તો તમે મો નહીં કહો પણ ભગવાન જ કહીએ એમ છો ના પાડીએ. પણ હવે એ તકલીફનું જાણ એ હા ને એ બહુ આખા રબાઈ સમાજ અવળી માયા. હા એ તો પછી બરોબર એટલે કહેવાનો મતલબ કે એમ સીધી રીતે આપણે શું તો કંટાળ્યા છીએ. હવે એ એમ કહેવા છો ને આપણે 1.5 કરોડ 52 લાખ આવ્યા હાલ કહો તો કે બીજા પોતાનો એવું કે એવું દોઢ એટલે બધા ના જ પાડે જે ભોન કરે એ જવાનું જ નહીં. આપણે તમારી રીતે કરો આપણે તમે હા હાલમેલ કરીને ખાવા દવા કે રૂપિયો તમે ખાધો નહીં તો આપણે ગેરંટી આવીએ કે આપણે કોઈ દર કોઈનો રૂપિયો આ સુધી આ બધાને ખબર બરાબર કે લઈએ ના પહોંચ વધારે જ દેવાનો. અને એના સિવાય મારા 55 લાખ લેવાના એ એવડા થઈ ગયો એ તો હાલવા નહીં પાછા. બરાબર તમે આપણે ભાગીદારી હતા તમે મને કીધું ભાઈ 50 લાખ જો મને લાવી આવજો મેં તમને લાવીને આલ્યા. હવે તમે છૂટા આ હિસાબ તો તમે લીધો પણ મને પેલા 50 તમને નહીં આલવાનું. એ વાત હતી. તો જો ભાઈ દેવું હોય ને તો ઉઘરણીએ પણ આવે નહીં પણ કાળું ધોળું કર્યું હોય તો આવે સમજ્યા ઠીક છે. એને એને એમ કે મન કાઢ્યો હતો તો હવે એનું ના હેડવો જોઈએ ના હેડવાની ગણતરી બંધ કરવાની ગણતરી આ વસ્તુ કરી સાચી જ છે. આ કોઈ હોય આઠે ખોટી નહીં એ તો હું તો ના પડું ખોટી થાય એના પછી તમારો ધંધો ડૂબ્યો ને એના પછી પણ એનો આપણે હવે એટલે તો તકલીફમાં અમે કોઈ બાકી નહીં રાખ્યું કરવામાં આ બધાને ખબર જ છે કે બધા પણ પછી કીધું આપણે પેલો રસ્તો તો કોઈક કરવો ને સીધે સીધા તો રેમો ને એમ નહીં. અને હવે સીધે સીધા એમ જઈએ છોકરાને હવે બ્રહ્માણી આલ્યો ભાઈ ના લ્યો
જો આમાં થઈ આ તમારી કુળદેવી બ્રહ્માણી બ્રહ્માણી ને બ્રહ્માણી તમે વરિયા ને આદરિયા હા વરિયા બ્રહ્માણી તો અરે વધાવવાનું આમ વધાવવાના ચેડે પહોંચાવે તો દુનિયા ભરી જાય તમારી કુળદેવી બ્રહ્માણી હોય હાઈઠે ખોટી થશે નહીં બ્રહ્માણી તમારે હાચી ને હાચી તો અંતે જ બાર દઈને ગણી કેલ્શિયમ મારી અનકેલ્ક્યુલેટરમાં આંકડો લખીને પાછો આવજો વધાવો જ કહેજો કાં છે અને 100% ને 110% વધાવો થશે એ તો મારા બોલો ભરોસો એકવારની 3 વાર ગણી નાખજો બરાબર 3 વાર માપે જ છે ઘણા નહીં બસ જો જો તમે જોડાયો ને તો મારી બે શુક્રવારે કાલનું પરમ દિવસે તારીખ હતી હવે હવે જજુ ફરી ગયા એ શું કહેવાય કહે? તમને કે નોકરી આપી જ ઘણું હોય ભૂલ ચૂતા નહીં અને કાલની તારીખ કહેવાય સોમવારની તારીખ શેના માટે છે? રાજકોટ બદલી થાય અમે કેસ કર્યો હતો કે અમારે મેરિટ મુજબ મારો વારો હતો તેમ છતાં નથી આપ્યો 100 વાળાને આપ્યું રાજકોટ મારે 110 છે તોય નથી હતા તો અમને છેટે નહીં અમારું હતું જામનગર રાજકોટ ગાંધીનગર આમ- અને આમ અમદાવાદ એની રાજકોટ માંગણી મળતું હતું તોય નથી આપ્યું બરાબર કરી. એટલે તકલીફ કઈ છે અમને કારણ બાબતની છે તે બાબતની છે એ કંઈ કામ જ સારું થઈ ગયું એકદમ? અટાણે સગાઈની વાત આવે તો એ પણ નથી થતી. નોકરી આપી તો મેરિટ હા બરાબર શું નોકરી નોકરી મમ્મીએ માનતા રાખી હતી માનતા હું કરીએ જાઉં છું ઘણી વખતે પણ ભૂલીએ જાતી હોઉં કદાચ બરાબર પ્રોબ્લેમ આ જ છે મોટી પ્રોબ્લેમ ભૂલી જવાની કદાચ ભૂલી ગઈ હોઉં કદાચ તોય હું પછી પગે તો લાગ્યા હોઉં પાછી એટલે આમાં શું પ્રશ્ન છે એ ખબર નથી હોમાંથી 80% કેસ એવા હોય કે માનતા ભૂલી ગયા હોય કરી નો કે ભૂલી જાય તો તકલીફ આવે તો ચાલુ કરે તો તમારે રાજકોટ બદલી થઈ ગયા એ રિવ્યુ કરવું છે હા એ છે અને એ તો અત્યારે સોમવાર કાલની જ તારીખ છે બરાબર આજે જ નહીં 22 નથી ખબર જ નથી આપણે ડાયરેક્ટ ચિંતા કરવાની નથી. શુક્રવારે હતી પછી ફોન કર્યો મને વખતે એટલે પછી આ કાલની તારીખ રખાવી એ એમ જ કહેતા હતા કે અમુકને તમને પોસ્ટ કરી એમ કે તમને દંડ કરી આમ જેમ કે તમે અમારા ફેવરમાં જાઓ એમ અમારા વિરુદ્ધમાં એમ ભૂલ કોણ? પોતે સ્વીકારતા નથી હાઈકોર્ટવાળા હાઈકોર્ટના જજ છે પોતાનું તો થૂકેલું ન ચાટે ને એ તો બરાબર છે એ તો દરેક ગવર્મેન્ટનો નિયમ છે કુબાન બધે ચાલે છે કરપ્શન છે જ નથી એવું છે નહીં સારું કહો તને જજે ચોદા સૌથી મોટી હાઈકોર્ટ આ રહ્યા છે ના હોય ને તરત ન હોય એટલે કોર્ટ કયો તો હાઈકોર્ટ છે લખેલું જ છે અદાલત દુનિયાના બધી તારીખો પડે હું તારીખ પડે એટલે લોબી પડી જાય ચુકાદો થઈ જાય તટ ને પટ ચુકાદો થઈ જાય પછી બદલી અવારનવાર અવારનવાર થાય અમે હેરાન થાય હે બદલી અવારનવાર થાય હા એ તો હેરાન કરવાને એક પેતરા છે બધા એ તમારો મૂળ કઈ છે એ જ ખબર નથી પડતી પણ હેરાન થવાનું એમ અમે 3 જણા છીએ હું ને મમ્મી પપ્પા ઘડીકમાં ભેગા હોય ઘડીકમાં નોપા એટલે બાદ ભાઈ કુટુંબમાં સગા સંબંધી મૂળ ખબર નથી એમ બધી રીતે મૂળ તો પૈસો તમે દેખાતો કીધેલું છે ને શિવને કીધું હે? તમે એ દાડે આયા ત્યારે મૂળ તો તમે કીધું હતું હા એ તો વાત કરી હતી તમે મને તમને નામ આપ્યું હતું નામ બે છોકરા છે એવું કીધું હતું તમે એટલે એમાં 2 છોકરા છે ને એના પપ્પા શું કરે છે હે નોકરી કરતા એના પપ્પા હા બરાબર છે એવું છે. તમને નામ શીખે આલેલું છે નામ નતું આપ્યું પણ આ કીધું હતું કે એને 2 છોકરા છે ને કાંઈ કરતા નથી એમાં કીધું પછી તમે કીધું કે લેડીઝ છે કોણ છે જેન્ટ્સ છે કે લેડીઝ છે પછી તમને મકાન શીખે કીધું કે આટલા મકાન છોડીને રહે છે મકાનનો વાંધો હાલે છે એમ વાત કરી હતી હમ. તો તમને ભૂલી ગયા હોય તરત બાકી તમને કીધેલું છે કે જે છે બધું એમનું છે કાલની ડેટ છે તો કાલની જ છે ચાલુ જ છે બસ તો કાલ રાજકોટમાં પોસ્ટિંગ થઈ જાય તમારે જે વસ્તુ છે એ કરી લેવાની 99% તમને વિશ્વાના એક થશે સત્તા એની હે ને હે વિશ્વાસ હોય ત્યારે 99% નહીં આમ લીગલી જોવા જઈએ તો થાય જ એવું નથી એવું જ છે ને? હા એ લોકો પોતે સ્વીકારે જ નહીં પોતાનું તો આમ સાચું હોય બાકી આંધળાને કહી તો એ વિશ્વાસ કરે કે વાત સાચી અન્યાય થયો હોય 110 માર્ક વાળાને નથી આપ્યું ને 105 વાળાને આપ્યું હોય એ વગર માગી ગયા રાજકોટ વાળાને મેં તો માગેલું હતું મેરિટ બનાવેલું
તો હવે આપણે કાલનું જ લઈએ ને કાલની બદલે તમારે કચ્છમાંથી લઈ ઓપન રાજકોટમાં બદલી થઈ જાય તો તમારે જે કરેલું કાવતરું કયો મેલેલું કયો માતા કયો એ સાચું ને સાચું બદલી તમારે રાજકોટમાં કાલ દાડે કે 72 કલાક થા તો બદલી થઈ જાય 72 થાય હાથી મજા હોય એટલે 8 એ ને કાલની પેલો જ કેસ છે કાલે પાછું 72 કલાકમાં તમારી બદલી થઈ જાય રાજકોટની અંદર જેવી બદલી થાય જેવા રાજકોટ જો એટલે બધું તમારે સીધું હોય બાકી તમને તો કીધેલું જ છે ઠીક છે 1000% મારી વેડી તો જતી તો પૂરું કરી આલે તારે વધારે નાખવું છું પેલું છે માતા પૂરું કરી આલ છે ભાઈ 1,00,000% પૂરું કરી આલ છે અને બદલી થઈ જાય 1,00,000% ગમે એવા બોલતો હોય નહીં એની જબાન બદલવાની એની તાકાત છે અને એ ધારશે એ બધું કરશે અને પાછો બીમાર અવારનવાર થઈ જાય આ 3 વાર બીમાર થઈ તમે કીધું કે એરિયા વસ્તુ છે આ ઈ તો મને ચાલે છે પછી આ સગપણ બાબતમાં ઈ જ વાત છે એ જ હોય બધામાં એ જ વખાઈ રહે ગમે એટલો રૂપિયો દેખાય તે બધું હવે આમાં ઉંમર થઈ ગઈ હોય માણસો શું કે એકનો એક દીકરો હોય ઘરના મકાન છે વ્યસની નથી તો કેમ નથી થતું માણસો મોઢે તો કઈ કહેણા નથી દેવાતા બરાબર હું નાનો હતો ને ત્યારે જ મને આવવાનો હતો. હે બધી જે છે એ રહ્યું છે બોલ બીમાર થતું હોય તો એ જ છે મેં લીલું કયો તો એ છે ને કરેલું કયો તો એ જ છે આપણાનું નિવાડું લેવાનું તમારું કોમ પૂરું થઈ ગયા એટલે સીધો નિવાડો હું લઈ આવ્યા જમણવારમાં કેટલા છે ચલો 1100 રૂપિયા જમણવાર મળે લાવો જય ભાઈ બીજું હાઈકોર્ટમાં ડીવાયએસઓની એક્ઝામ હતી ને હાઈકોર્ટની એક્ઝામની 3 વખત પાસ થઈ જાઉં છેલ્લે નીકળી જાઉં આ વખતે પાછી હવે 13 થાય છે એમાં માર્ક્સ છે ને 2 માર્ક આટલું રહી જાય કે એક્ઝામ ક્યારે છે હવે આવશે હાઈકોર્ટમાં નોકરી અત્યારે હું ક્લાર્ક છું આમાં રજિસ્ટ્રાર છું અત્યારે ક્લાર્ક રજિસ્ટર કોર્ટમાં કોર્ટમાં. સીધી હાઈકોર્ટમાં જ જવાની છે. કચ્છમાં કઈ જગ્યાએ કચ્છમાં હું અત્યારે બચાવ બચાવ કોર્ટમાં સારું બલકે હાઈકોર્ટમાં પાસ થઈ ગયો હા સારું નિખિલ એક તાળી હાલ તો બીજી રિઝલ્ટ સારું આવે તમે ડેટ નક્કી થઈ ગઈ પણ તમને ડેટે કહી ગયું કે કઈ ડેટે આવશે કેવું છે ભાઈ ફરક પડ્યો 35-40% શેમાં ફરક પડ્યો બોલો મને ખબર પડે મોઢાનું કેન્સર હતું જીભનું કેન્સર હતું 40% ફરક પડી ગયો કેટલા રવિવાર થયા હજી તો આવી જ છે આ બીજો રવિવાર છે અહીં ફર્યા હતા ને 40% કેન્સર મટી ગયું દુનિયામાં પુરાવા છે ને દેવે છે 6 દિવસમાં 6 દિવસમાં 6 દિવસ જ કહેવાય ને ગુરુ રવિવાર આવ્યા સાંજે ભોગે આ સૌથી મોટો પુરાવો આપણે નહીં કહેતા દુનિયા પુરાવો હજી 1 અઠવાડિયામાં 40% કેન્સર મળી ગયું છે ભાઈ મટી જાય જે અત્યારે પૂરા થાય એના પહેલા મટી જાય તો એ પછી આ ડેટ તમારે નક્કી થઈ જાય અને આરે વધાવો આલું વધાવાના છે 3 આવે તો 30 તારીખ તમારી એક્ઝામની અને બરોબર આવાવાળા 3 મહિનામાં લેવાય 5 મહિના બને અને હાઈકોર્ટની અંદર તમારી નોકરી લાગે કેટલા મહિના 5 મહિના 6 મહિને લાગે તમારા કિસ્મતે લાગી તમારા નસીબે લાગી પણ એક્ઝેક્ટ 5 મહિને લાગે અને 5 મહિના પહેલી લાગે તો આ મોરાલની માતાએ લગાડી આ મોરાલની સરકારે લગાડી
તો એમ માનવાનું કે સીએન ભવાની માતાએ લગાડી અને 6 મહિને લાગે તો તમારે કિસ્મતે મળી, તમારા નસીબે મળી. પણ બરોબર 5 મહિને મળે તો આ તો હાઈકોર્ટ કયો તો આ છે ને સુપ્રીમ કોર્ટ કયો તો આ છે. બરાબર છે ને? અને આર્ય હાઈકોર્ટ બોલશે એટલું તમારે ગૌશાળામાં તમારે જે કરવું હોય એ તમારે કરવાનું. પહેલો પગાર કયો તો હાચો ને બીજો કયો તો હાચો. ગાયોનું કરવાનું તો જિંદગીમાં મજા થઈ જાય. તો 1000% મારી આ 5 મહિનાની ડેટ ફિક્સ મારવી છે. 3 મહિના એક્ઝામ લેવાની, 30 તારીખ એક્ઝામ નહીં હોય. અને આર્યો જે વધાવો આવે એ તમારો રોલ નંબર હશે એટલે ઓપન ચેલેન્જ છે મારું. આ ગેરંટી કે આ વધાવો પડે એટલો ને એટલો તમારો રોલ નંબર એનો એ હશે, કેમ કે એવાય પુરાવા છે. તો આ વધાવો બને તો 1000% દુનિયા ફરી જાય. 5 મહિનામાં તમારા હાઈકોર્ટની અંદર નોકરી લાગે ને લાગે. આ મોરાલની માતાને કેવાથી લાગે તો લાય મારી આ વધાવો. જો 12 તારીખે એલસી મારીને ઘણી અને કમ્પેર કરીને પછાવો. કોઈને કહેતો નહીં 3 વાર ગણી નાખજો. મોબાઈલમાં આંકડો લખી નાખજો કે હે ગોઠવી દઈએ તમે આ વીકમાં ફાઈન. હું આવું છું કાલ નીકળું ભાઈ ગાડી ખબર નહીં. બરાબર. તમારું નામ હું કાંતિભાઈ આચાર પ્રજાપતિ. કુળદેવીની ખ્યાલ જ નહીં. સદી મેલની સદી મેળી પૂજો કુળદેવીની ખબર નથી. એટલે કોઈ જેવો આત્મા ભૂરો થયો મેં પૂછી લે તો ખબર પડે. હાલ કુળદેવીના નામે કોઈ પૂછતા જ નહીં. તમે હું આવતા થોડા આમ ખસો, થોડા આમ જાઓ, પેલી બાજુ જાઓ. રસ્તો રાખો, પેલી બાજુ જાઓ. બરાબર. રોજે કરતો સાળી બાટના ચોપડે પેલી હાલો મોટી હાલો. સદી બોલસ કાઢી મોટી આલે હે સદી સતી કુળદેવીમાં આવે ને હવે બારોટો ચોપડો જોઈએ. બારોટે મિલી ભગત કરી દીધું હશે. તમારા વાળા પૂજે જ છે ચામુંડા નહીં પૂછતા? ના હે ના ચામુંડા કોઈ પૂછતા તમારા અટક હું પ્રજાપતિ વરિયા વરિયા ચામુંડા પૂજે છે. અમે આદરજી હાકલા હે આદ્રતા અમારી હાક આદરજા હાજર વરિયા પ્રજાપતિ પણ મૂળ આદરજી હાકલા. તો બ્રાહ્મણી હશે. એ બાજુ પૂજતા હશે બ્રાહ્મણી, આ બાજુના પૂજે ચામુંડા. આ રજવાડા વાળા ચામુંડા પૂજે. પણ એ આપણા